નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, પેન્શનરો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પેન્શન નિયમોમાં ફેરફાર થતા હવે પેન્શનરોએ આ કામ તાત્કાલિક પૂર્ણ કરવાનું રહેશે. જો આ કામ તમે તાત્કાલિક ધોરણે પૂર્ણ નહીં કરો તો ડિસેમ્બર મહિનાથી તમારું પેન્શન બંધ થઈ જશે. શું છે આખી પ્રક્રિયા વિગતવાર જોઈએ તો પેન્શનરો પેન્શન જીવન પ્રમાણપત્ર દેશના લાખો પેન્શનરો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કોઈ પણ પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવી રહ્યા છો તો તમારું જીવન પ્રમાણપત્ર 30 નવેમ્બર 2024 એટલે કે 5 દિવસની અંદર સબમિટ કરવાનું રહેશે. અન્યથા તમારું પેન્શન આવતા મહિનાથી અટકી અથવા બંધ થઈ જશે, કારણ કે પેન્શનરોને પેન્શન ચૂકવવાની જરૂર રહેશે નહીં તેવું જોવા મળશે. સરકારી યોજના હેઠળ પેન્શન મેળવવા માટે જીવન પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. વાસ્તવમાં વર્ષના અંતિમ મહિનામાં, ખાસ કરીને નવેમ્બર મહિનામાં, પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડે છે, કારણ કે પેન્શનરોએ સબમિટ કરેલું જીવન પ્રમાણપત્ર 1 વર્ષ માટે માન્ય હોય છે. ગયા વર્ષે પેન્શનરોએ સબમિટ કરેલું જીવન પ્રમાણપત્ર 30મી નવેમ્બર 2024 સુધી જ માન્ય છે. તેથી ડિસેમ્બર મહિનાથી પેન્શન મેળવવા માટે પેન્શનરોએ 30મી નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી રહેશે. આ માટે નિયમ શું કહે છે તો નિયમ હેઠળ 60 થી 80 વર્ષની વય જૂથના દરેક પેન્શનરે 1 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે તેનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે. જ્યારે 80 વર્ષના સુપર સિનિયર પેન્શનરે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે આ પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે. નિયમો અનુસાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જે પેન્શનર આ તારીખ સુધીમાં આ પ્રમાણપત્ર સબમિટ નહીં કરે તેને ડિસેમ્બરથી પેન્શન મળવાનું બંધ થઈ જશે. જોકે પાછળથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા પર બાકીની રકમ સાથે પેન્શનની સંપૂર્ણ રકમ ખાતામાં આવશે. પેન્શનરો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. પેન્શનરો તેને જીવન પ્રમાણ પોર્ટલ, ચહેરાના પ્રમાણીકરણ પોસ્ટ પેમેન્ટ બેંક, નિયુક્ત અધિકારીની સહી અને ડોર સ્ટેપ બેન્કિંગ દ્વારા સબમિટ કરી શકે છે. જીવન પ્રમાણપત્ર શું છે તો જીવન પ્રમાણપત્ર એ પેન્શનરો માટે બાયોમેટ્રિક સક્ષમ ડિજિટલ જીવન પ્રમાણપત્ર છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય સરકારી સંસ્થાઓના નિવૃત્ત કર્મચારીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દર્શાવે છે કે પેન્શન મેળવનાર વ્યક્તિ જીવિત છે કે નહીં. આ પ્રમાણપત્ર દ્વારા પેન્શન કોઈ પણ અવરોધ વિના ચાલુ રહે છે. વૃદ્ધો માટે વારંવાર બેંક કે પેન્શન વિભાગમાં જવું મુશ્કેલ છે, તેથી સરકારે જીવન પ્રમાણપત્રની સુવિધા શરૂ કરી દીધી છે. મોબાઈલનો ઉપયોગ કરીને ઘરેથી તમે આ પ્રમાણપત્ર તૈયાર કરી શકો છો, સબમિટ કરી શકો છો. તો ઘરેથી કઈ રીતના મોબાઈલથી તમારે સબમિટ કરવાનું રહેશે તો તેમાં પેન્શનર્સ કલ્યાણ વિભાગ POPPW ચહેરાના પ્રમાણીકરણ દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. સૌપ્રથમ પેન્શનરોએ તેમના સ્માર્ટફોનમાં 5 MP કે તેથી વધુ કેમેરા સાથે આધાર ફેસ આરડી જીવન પ્રમાણ ફેસ એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ઇન્સ્ટોલ કરવાની રહેશે. તમારો આધાર નંબર તમારી સાથે રાખવાનો રહેશે. ઓપરેટર ઓથેન્ટિકેશન પર જવાનું રહેશે અને તમારો ચહેરો સ્કેન કરવાનો રહેશે. જરૂરી માહિતી જે માંગવામાં આવે તે ભરવાની રહેશે. તમારા ફોનના ફ્રન્ટ કેમેરા વડે તમારો ફોટો લો અને તેને સબમિટ કરવાનો રહેશે. તમને તમારા ફોન પર SMS દ્વારા જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે એક લિંક મળશે. તમે તેને ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી શકો છો. તમે આ પદ્ધતિઓ દ્વારા જીવન પ્રમાણપત્ર પણ સબમિટ કરી શકો છો, જેમાં બેંક, પોસ્ટ ઓફિસ, સીધા બેંક અથવા પોસ્ટ ઓફિસ પર જાઓ અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરો. ઉમંગ મોબાઈલ એપ, ઉમંગ એપની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરો. ચહેરો પ્રમાણીકરણ, ચહેરાની ઓળખ સિસ્ટમ દ્વારા જીવન પ્રમાણપત્ર સરળતાથી રજૂ કરી શકાય છે.
જીવન પ્રમાણપત્ર પોર્ટલ ઓનલાઈન પોર્ટલ પરથી પ્રમાણપત્ર ડિજિટલ સ્વરૂપમાં સબમિટ કરી શકાય છે. ડોર સ્ટેપ બેન્કિંગ આ સેવા બેંકની ડોર સ્ટેપ સર્વિસ દ્વારા ઘરે બેઠા ઉપલબ્ધ છે. આધાર આધારિત ડિજિટલ જીવન પ્રમાણપત્ર આધાર કાર્ડની મદદથી પ્રમાણપત્ર ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. તે સિવાય પોસ્ટમેન સેવા પોસ્ટમેનની મદદથી જીવન પ્રમાણપત્ર પણ સરળતાથી સબમિટ કરી શકાય છે. ડોર સ્ટેપ બેન્કિંગ એપ ડાઉનલોડ કરવાનું રહેશે અને મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરવાની રહેશે અને ઓટીપી દાખલ કરી પિનકોડ દાખલ કરી અને સમય સુનિશ્ચિત કરવાનો રહેશે, જેથી બેંક અધિકારી તમારા ઘરે આવી શકે અને તમારા બેંક ખાતામાંથી નજીવી ફી કાપવામાં આવશે. બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ સમયે અધિકારી તમારા ઘરે આવશે અને જીવન પ્રમાણપત્ર એકત્રિત કરશે. ધન્યવાદ.